ધ્રુવ વાઘેલા। આજે હું તમને દોણેશ્વરની મુલાકાત કરાવું। હાલો આપણે દોણેશ્વરની મુલાકાત કરવા આવીએ। તો ચલો યુટ્યુબ ફેમિલી, આજ તમને હું દોણેશ્વર મહાદેવના દર્શન કરવા લઈ જાઉં છું। આ અમારો ઉનાનું ગીરગઢડા રોડ છે તથા રોડ ઉપર જો ગૌ માતા આવે છે, આગળ ગાડી જાય છે, ફૂલ ટ્રાફિક છે અત્યારે। અને મિત્રો, આ મારો પહેલો બ્લોગ છે, એટલે માટે જે ભૂલ ચૂક હોય એ કોમેન્ટ બોક્સમાં જણાવશો। અને મજા કરતા આપણે આગળ વધી રહ્યા છે। હવે જઈ રહ્યા છે આપણે દોણેશ્વર મહાદેવ તરફ। આ મસ્ત દ્રશ્ય સામે આવી રહ્યા છે આપણે રોડના। અત્યારે વાતાવરણ પણ ખૂબ જ ઠંડુ અને મસ્ત થઈ રહ્યું છે, એટલે આપણે હવે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ। દ્રોણેશ્વર મહાદેવના ડેમ પાસે બહુ જૂનું અને પુરાણું દ્રોણેશ્વર મહાદેવનું મંદિર છે। આ 500 વર્ષ જૂનું મંદિર છે અને ત્યાં મોટો દ્રોણેશ્વર મહાદેવનો ડેમ પણ છે। ચલો આપણે મારુતિ ધામ દ્રોણેશ્વર મહાદેવના દર્શન કરીએ અને ધન્યતાની અનુભવ કરીએ। આપણે ગાડીમાં પેટ્રોલ હવે પુરાવશું। ચાલો, પેટ્રોલ પુરાઈ રહ્યું છે, પછી આગળની યાત્રા ઉપર આપણે પાછા જઈશું। ઓકે, ચલો, પેટ્રોલ થઈ ગયું છે ફૂલ। તો ચલો મિત્રો, હવે આપણે આગળ જઈ રહ્યા છે। મસ્ત રોડ છે, ગ્રીનરી, મસ્ત કુદરતીનું વાતાવરણ। આવી ગયા આપણી સામે ભેંસ ગાય પોતપોતાના ઘરે જઈ રહી છે અને આપણી માતા મહાદેવના દર્શન માટે જઈ રહ્યા છે। ચલો, આગળની જર્ની માટે આપણે આગળ જતા રહીએ। બાય બાય। આવી ગયા છે આપણે કેદારેશ્વર મહાદેવ। પડી જાય ધીમે એલા ભાઈ, કાંટા લાગી જાય। તો ફાઇનલી મિત્રો, આપણે પહોંચી ગયા છે દોણેશ્વર મહાદેવના મંદિરે। અને આ મંદિર 500 વર્ષ જૂનું ગુરુ દ્રોણના શિષ્યએ બનાવેલું મંદિર છે। તો ચાલો, અમે દર્શન કરીએ અને તમને દર્શન કરાવીએ। તો મિત્રો, આ મંદિરની એક ખાસિયત છે, આના માટે વિજ્ઞાન જાથાવાળા પણ મથીને મરી ગયા છે કે આ મંદિરમાંથી પાણી કઈ રીતે આવે છે। શિયાળો, ઉનાળો, ચોમાસું, ત્રણેય ઋતુમાં અહીંયા ફૂલ પાણી આવે છે, પણ કોઈ અત્યાર સુધી એનો પાણીનો સ્ત્રોત ગોતી શક્યું નથી। અને આને ગૌમુખમાંથી પણ પાણી એટલું અવિરત વહેતું રહે છે।
તો ચાલો મિત્રો, આ કષ્ટભંજન હનુમાનજી મહારાજના આપણે દર્શન કરીએ. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા મસ્ત જગ્યા ઉપર બનાવેલું છે. આ દ્રોણેશ્વર ડેમની તદ્દન માથે જ મંદિર છે અને તે છોકરાઓને રમવા માટે મસ્ત મસ્ત પ્લેગ્રાઉન્ડ અને મસ્ત મસ્ત બાજુમાં ગુરુકુળ હોય છે.